મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 16 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 16 જાન્યુઆરી 2026. પહેલો પ્રશ્ન છે, ભારતની પ્રથમ સોલાર પાવર્ડ એટીએમ વાન કોણે લોન્ચ કરી છે? સાચો જવાબ છે ત્રિપુરા ગ્રામીણ બેંક ભારતની પ્રથમ સોલાર પાવર્ડ એટીએમ વાન લોન્ચ કરી છે. બીજો પ્રશ્ન છે, માઉન્ટ એકોન્કાગુઆ કયા દેશમાં આવેલું છે અને કયા ભારતીય પર્વતારોહીએ તેને સર કર્યું છે? સાચો જવાબ છે માઉન્ટ એકોન્કાગુઆ અર્જેન્ટિના એટલે કે એઆરમાં આવેલું છે અને ભારતીય પર્વતારોહી અરિત્રા રોય એ તેને સફળતાપૂર્વક સર કર્યું છે. ત્રીજો પ્રશ્ન છે, દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? સાચો જવાબ છે પવન કલ્યાણ. દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. ચોથો પ્રશ્ન છે, યુલી કેસ્ટેન હોલ્સ કયા રમત સાથે સંકળાયેલા હતા અને તેમનું અવસાન ક્યારે થયું? સાચો જવાબ છે યુલી કેસ્ટેન હોલ સ્નોબોર્ડિંગ રમત સાથે સંકળાયેલા હતા અને 50 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. પાંચમો પ્રશ્ન છે, ભેદભાવના કારણસર ઇઝરાયલ તાજેતરમાં કઈ સંસ્થાઓમાંથી બહાર આવ્યું છે? ઇઝરાયલ ભેદભાવના કારણસર 7 સંયુક્ત રાષ્ટ્ર યુએન એજન્સીઓમાંથી બહાર આવ્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે, રાજસ્થાન રાજ્યની પ્રથમ ઓર્ગેનિક પંચાયત કઈ છે? બામનવાસ કંકર રાજસ્થાન રાજ્યની પ્રથમ ઓર્ગેનિક પંચાયત બની છે. સાતમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ક્રોનિક કિડની ડિસીઝ રજિસ્ટ્રી કયું રાજ્ય લોન્ચ કરશે? સાચો જવાબ છે ઓડિશા રાજ્ય ભારતની પ્રથમ ક્રોનિક કિડની ડિસીઝ રજિસ્ટર લોન્ચ કરશે. આઠમો પ્રશ્ન છે, એલિસા હીલી કઈ ટીમ સાથે સંકળાયેલી છે અને તેમણે શું જાહેરાત કરી છે? સાચો જવાબ છે ઓલિસા હીલી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલી છે અને ફેબ્રુઆરી-માર્ચ 2026માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. નવમો પ્રશ્ન છે, હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતને કયું સ્થાન મળ્યું છે? સાચો જવાબ છે હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતને 80મું સ્થાન આપવામાં આવ્યું છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, મકર વિલક્કુ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાયો? સાચો જવાબ છે મકર વિલક્કુ ઉત્સવ કેરળ રાજ્યમાં ઉજવાયો છે. તો આ હતા 16 જાન્યુઆરી 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા કરંટ અફેરમાં જેને ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એને આ વિડીયો શેર જરૂર કરજો. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.